આજે ફરીથી એક વસ્તુ સ્પષ્ટ કરી દઈએ કે શ્રીનાથજીનો જે પ્રકાર છે, શ્રી નાથદ્વારાનો શ્રીનાથજીનો જે પ્રકાર છે, એનું આદર્શ સ્વરૂપ શું હોવું જોઈએ. ઘણી ભ્રમણાઓ હજી બધી શ્રીનાથજીના પ્રકાર વિશે ચાલી રહી છે કે ભાઈ શ્રી મહાપ્રભુજીના વખતમાં આદર્શ સ્થિતિ શ્રીનાથજીની શું હોવી જોઈએ, એનો આપણે આજે વિચાર કરવો છે. શ્રી મહાપ્રભુજીએ જે વૈદિક અને તાંત્રિક પદ્ધતિના મિશ્રણ યુક્ત જે દેવાલયની રીત શ્રી મહાપ્રભુજીએ શરૂ કરેલી, ભગવદ આજ્ઞાથી બાધનંબા હરિચ્છયા ન્યાયથી, શ્રીનાથજીની ઈચ્છા હોવાથી, શ્રી મહાપ્રભુજીની ઈચ્છા પ્રથમ જ શ્રીનાથજીને પોતાના ઠાકોરજી અને નંદાલયના ભાવથી જે પુષ્ટિમાર્ગીય સેવા પ્રકાર છે, એ પ્રકારથી શ્રીનાથજીની સેવા કરવાનો મનોરથ શ્રી મહાપ્રભુજીનો હતો. પણ ભગવદ આજ્ઞા, શ્રીનાથજીની ઈચ્છા, ભગવાન કરતું અકર્તું અન્યથા કરતું સમર્થ છે, એમ શ્રીનાથજી પણ સાક્ષાત શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ જ શ્રીનાથજી છે. તો શ્રીનાથજી પણ કરતું અકર્તું અન્યથા કરતું સમર્થ છે. શ્રી મહાપ્રભુજીએ પણ શ્રીનાથજીની આજ્ઞાથી, શ્રીનાથજીની ઈચ્છાથી, દેવાલયની રીતથી શ્રીનાથજીને ગિરિરાજજીની ઉપર મંદિર સિદ્ધ કરીને ત્યાં પધરાવ્યા. પૂરણમલ ક્ષત્રિયે નવું નૂતન મંદિર બનાવ્યું, તેમાં શ્રીનાથજીને પધરાવવામાં આવ્યા. ત્યારે આપણે સ્પષ્ટ છે કે દેવાલય કી રીતિ યહાં રાખની ઉચિત હૈ. તો દેવાલયની રીતથી ત્યાં શ્રીજીબા બિરાજ્યા. અને દેવાલયની રીત એટલે પુષ્ટિમાર્ગ જે છે, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ દેવાલયમાં પ્રવેશ ન કરી શકે કે દેવાલયમાં ન જવું, એવો કોઈ સિદ્ધાંત નથી. શ્રી મહાપ્રભુજી જે આજ્ઞા કરે છે, જગન્નાથે વિઠ્ઠલે શ્રીરંગે વેંકટે તથા યત્ર પૂજા પ્રવાહ સ્યાત તત તિષ્ઠે તત્પર. જગન્નાથે વિઠ્ઠલે શ્રીરંગે વેંકટે તથા, જગન્નાથજી પાંડુરંગ વિઠ્ઠલનાથજી, શ્રી રંગનાથજી, વેંકટેશ એટલે શ્રી તિરુપતિ બાલાજી, શ્રી દ્વારકાજી, શ્રી રણછોડજી ડાકોર, આ બધા જે દેવાલય શાસ્ત્રીય પ્રકારથી જે દેવાલયની રીત છે, એ દેવાલયની રીતમાં પણ પુષ્ટિમાર્ગી અને તાંત્રિકી અને વૈદિક તાંત્રિક અને પુષ્ટિમાર્ગ પ્રમાણે ત્યાં પૂજા વિધિ થઈ શકે. એમાં પુષ્ટિમાર્ગનો પણ સમાવેશ થઈ શકે. રાગ ભોગ શૃંગારમાં જે આપણને દ્વારકાજીમાં, બેટ દ્વારકામાં, ડાકોર રણછોડજીમાં પણ એ દર્શન થાય છે. પણ ખાલી રાગ ભોગ શૃંગાર પુષ્ટિમાર્ગ અનુસાર થતો હોય, આપણી પુષ્ટિમાર્ગી સાંપ્રદાયિક રીત અનુસાર થતો હોય, તેના કારણે એ દેવાલય નથી એમ ન કહી શકાય. અને દેવાલયમાં જવામાં પણ શ્રી મહાપ્રભુજી પણ પધાર્યા છે. શ્રી મહાપ્રભુજી પણ જ્યાં જ્યાં શ્રી કૃષ્ણના જે સ્વરૂપો છે, ત્યાં એ બધા દેવાલયોમાં શ્રી મહાપ્રભુજી, શ્રી વરદરાજજીમાં પણ શ્રી મહાપ્રભુજી પધાર્યા છે, શ્રી રંગજીમાં, તિરુપતિ બાલાજીમાં, દ્વારકાજીમાં, બધે શ્રી મહાપ્રભુજી પધારી અને શ્રી ઠાકોરજીની ત્યાં સેવા કરી છે, સામગ્રી અરોગાવી છે. એ જ પ્રકારથી એ જે દેવાલયનું જે સેટઅપ હતું, એ જ સેટઅપ શ્રી શ્રીનાથજીનું ગિરિરાજજીની ઉપર, એ જ સેટઅપથી શ્રી મહાપ્રભુજીએ એ દેવાલયમાં શ્રીનાથજીને પધરાવેલા અને એ જ પ્રકાર ત્યાં સ્થાપિત થયો. એના કારણે એમ ન કહી શકાય કે એ તો દેવાલયની રીત મર્યાદા માર્ગમાં બધે જ છે જ, એ જ પ્રકારથી શ્રીનાથજીને ત્યાં પધરાવવામાં આવ્યા. એના કારણે એમ ન કહી શકાય કે આ દેવાલયની રીત પુષ્ટિ માર્ગમાં સિદ્ધાંતના રૂપમાં અપનાવવામાં આવી. એટલા માટે તો શ્રી મહાપ્રભુજી અડેલમાં બિરાજ્યા છે અને અડેલમાં આપે ગ્રહ સેવા કરી છે. ગ્રહ સેવા એટલે ગ્રહસ્થાશ્રમમાં રહીને સેવા કરવાનો જે મુદ્દો ઊભો કરવામાં આવી રહ્યો છે, એ પણ પુષ્ટિ સિદ્ધાંતના ઘોર અજ્ઞાનનું જ પ્રદર્શન માત્ર છે. કેવલ વાનર બુદ્ધિનું પ્રદર્શન છે. એના સિવાય ખાલી ગ્રહસ્થાશ્રમ, ગ્રહનો અર્થ ખાલી ગ્રહસ્થાશ્રમ જ થાય અને ગ્રહસ્થાશ્રમ કરી અને શ્રી મહાપ્રભુજીના વચનો દ્વારા જ એનો નિરાશ થઈ જશે, એ આપણે આગળ વિચારશું.
કે શ્રી મહાપ્રભુજી કેવલ ગ્રસ્થાશ્રમીઓને જ ભગવત સેવાનો ઉપદેશ કરે છે, તો પછી નારાયણદાસ બ્રહ્મચારીને શા માટે ભગવત સેવા શ્રી મહાપ્રભુજી પધરાવી? એ પ્રશ્ન ઉપસ્થિત થશે. આટલું પણ વાર્તાનું સામાન્ય જ્ઞાન ન હોય કે નારાયણદાસ બ્રહ્મચારીને શ્રી મહાપ્રભુજી સેવા પધરાવી એ ગ્રસ્થાશ્રમી નહોતા, તો ગ્રસ્થાશ્રમીઓનું જ કર્તવ્ય છે ભગવત સેવા. એ તો કેવલ મૂર્ખતા અને કેવલ શ્રી મહાપ્રભુજીના ગ્રંથો અને સિદ્ધાંતોનું ઘોર અજ્ઞાન જ માત્ર છે. પણ શ્રીનાથજીની રીત એ દેવાલયની રીત શ્રી મહાપ્રભુજીના વખતમાં હતી. તો શ્રી ગુસાઈજીએ શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજીનું પ્રદાન પણ આ પુષ્ટિ સંપ્રદાયની અંદર શ્રી મહાપ્રભુજી જેટલું જ શ્રી ગુસાઈજીનું પ્રદાન પણ આ પુષ્ટિ સંપ્રદાયમાં સ્વીકારવામાં આવ્યું છે. બેને એક જ સ્વરૂપ માનવામાં આવ્યા છે. જે શ્રી મહાપ્રભુજી એ જ શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજી ગોપીનાથજી. શ્રીમદ પ્રભુચરણ શ્રી ગોપીનાથજી અને શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજી પણ શ્રી મહાપ્રભુજીની જેમ જ આપણા આચાર્ય છે. એટલે આપણે ત્યાં આચાર્ય ત્રય આપણે કહીએ છીએ કે ત્રણ આપણા આચાર્યો છે, કે ત્રણેય આ માર્ગને આખું સુવ્યવસ્થિત સ્વરૂપ સંપ્રદાયને આપ્યું છે. એમાં ત્રણેયનું યોગદાન છે. શ્રીમદ આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્ય ચરણ, શ્રીમદ પ્રભુચરણ શ્રી ગોપીનાથજી અને શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજી. શ્રી ગુસાઈજીએ જે મહાપ્રભુજીનો પણ મનોરથ હતો, મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં કોઈ ભેદ નથી. એટલે શ્રીનાથજીની ઈચ્છા દેવાલયમાં બિરાજવાની થઈ. શ્રી મહાપ્રભુજી દેવાલયમાં પધરાવ્યા અને પુનઃ શ્રી ગિરધરજી ઉપર કૃપા કરીને શ્રી ગુસાઈજી જ્યારે પરદેશ પધારેલા ત્યારે શ્રી ગિરધરજી ઉપર શ્રી કૃપા વિચારીને સપ્ત બાળકોના, સાતેય બાળકોના ઘરમાં શ્રીનાથજી પધાર્યા. એનો જ આપણે ઉત્સવ પાટોત્સવ તરીકે હંમેશા આપણા સંપ્રદાયમાં મનાવવામાં આવે છે. વ્રજ ફાલ્ગુન વદી સપ્તમી, જે ગુજર માસ અનુસાર મહાવદ સાતમ, એ શ્રીનાથજીનો પાટોત્સવ તરીકે શ્રી નાથદ્વારામાં પણ મનાવવામાં આવે છે અને બધા જ ઘરોમાં મનાવવામાં આવે છે. પુષ્ટિ સંપ્રદાયના વૈષ્ણવના ઘરમાં પણ શ્રીનાથજીનો આ પાટોત્સવ મનાવવામાં આવે છે. અને ત્યાર પછી શ્રી ગુસાઈજીએ પુનઃ શ્રી ગિરધરજી આદિ સપ્ત બાળકોએ શ્રીનાથજીને પુનઃ નરસિંહ ચતુર્દશીના દિવસે શ્રીનાથજીને પુનઃ મંદિરમાં ફરી પાછા મંદિરમાં પધરાવ્યા. શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીને પોતાના ઠાકોરજી તરીકે બિરાજવાની જે મનોરથ શ્રી મહાપ્રભુજીનો પણ હતો, નંદાલયની રીત પ્રમાણે, પુષ્ટિ માર્ગની રીત પ્રમાણે શ્રીનાથજીની સેવાનો મનોરથ શ્રી મહાપ્રભુજીને જે હતો એ જ શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજીએ પણ એ મનોરથ આપશ્રીએ પણ કર્યો. અને એના માટે કેટલું આપે શ્રીનાથજીની સેવા માટે, શ્રીનાથજીને પોતાના ઘરમાં પોતાના ઠાકોરજી તરીકે પધરાવવા માટે જે પરિશ્રમ અને જે વિચક્ષણ બુદ્ધિ અને જે આપશ્રીનો ગહન અનુરાગ શ્રીનાથજીમાં અને મહાપ્રભુજીએ જે પ્રકાર કર્યો છે એનું પણ ખંડન ન થાય. પુષ્ટિ સિદ્ધાંત પ્રમાણે પુષ્ટિ માર્ગની રીત અનુસાર શ્રીનાથજીની સેવા થાય. આપે કેટલું સુંદર એ પ્રકારનું સમાયોજન એ શ્રીનાથજીની વ્યવસ્થામાં કર્યું. શ્રીનાથજી જે મંદિર છે એની આસપાસનો બધો જ વિસ્તાર શ્રી ગુસાઈજી પોતે પોતાના દ્રવ્યથી ખરીદી લીધું અને શ્રીનાથજી પણ આપશ્રીના માલિકીવાળી જગ્યામાં શ્રીનાથજીનું દેવાલય પણ આવી ગયું. તો શ્રીનાથજીને શ્રી ગુસાઈજીએ જે દેવાલયનું જે સેટઅપ શ્રી મહાપ્રભુજીનું એ જ પ્રકારથી રહ્યું, પણ એ દેવની શ્રીનાથજીની માલિકીની ભૂમિમાં શ્રીનાથજી બિરાજે એમ નહીં, પણ શ્રી ગુસાઈજીના ઘરમાં, એટલે કે ગુસાઈજીના માલિકીના સ્થાનમાં શ્રીનાથજીનું દેવાલય સ્થાપિત થયું અને એ સાતે બાળકોના સંયુક્ત ઠાકુરજી તરીકે શ્રીનાથજીને હંમેશા શ્રી ગુસાઈજીએ એ જ પ્રકારની વ્યવસ્થા કરી. આ જાહેર મંદિર જે દેવાલય મર્યાદા માર્ગમાં હોય છે એ પ્રકારનું જે દેવાલયનું જે સેટઅપ હતું એ સેટઅપ હવે પુષ્ટિમાર્ગીય પ્રકારથી આપણું દેવાલય તો રહે જ છે, પણ એ દેવાલય નિજ સ્વામિક ભૂમિ ઉપર એ દેવાલય એ શ્રી ગુસાઈજીના વખતથી સ્થાપિત થયું. શ્રી ગુસાઈજીએ સાતે બાળકોના
સંયુક્ત ઠાકોરજી પોતાના કુલદેવતા તરીકે શ્રી શ્રીનાથજીને પધરાવ્યા અને શ્રીનાથજીની સેવાનો પ્રકાર એ રીતે ગોઠવાયો. વાર્તા પ્રસંગોમાં પણ સ્પષ્ટ છે કે અન્ય માર્ગીઓની ભેટ સેવા શ્રીનાથજીમાં કૃષ્ણદાસ અધિકારી પણ લેતા નહોતા. ગુસાઈજીના સંબંધથી એમના સેવકોનું દ્રવ્ય એ શ્રીનાથજીની સેવામાં વપરાતું હતું એવું આપણને વાર્તાઓમાંથી ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. શ્રી ગુસાઈજી પોતાનું દ્રવ્ય પણ શ્રીનાથજીની સેવામાં અંગીકાર કરાવતા હતા. 7 બાળકો પણ શ્રીનાથજીને પોતાના દ્રવ્યથી સામગ્રી આદિ વસ્ત્ર શૃંગાર સામગ્રી આદિની સેવા કરતા હતા. અને એ જ પ્રકાર નાથદ્વારામાં પધાર્યા પછી પણ એ જ પ્રકાર ચાલુ રહ્યો કે આ દેવાલય જાહેર સનાતન ધર્મનું કે જાહેર લોકો માટેનું દેવાલય નથી. આ દેવાલય પુષ્ટિમાર્ગીય શુદ્ધ પુષ્ટિમાર્ગીય ગુસાઈજીની માલિકીવાળા સ્થાનમાં આપશ્રીના સંયુક્ત પરિવારનું પારિવારિક આ દેવાલય છે. એટલે શ્રીનાથજીની એક વ્યવસ્થા અને પોતાના નિજ સેવ્ય સ્વરૂપ શ્રી નવનીત પ્રિયાજીની બંનેની વ્યવસ્થા અલગ અલગ છે. કારણ કે આ 7 બાળકોના સંયુક્ત ઠાકોરજી અને જે મહાપ્રભુજીએ દેવાલય કર્યું છે એ દેવાલયમાં પણ કોઈ ચેન્જ ન થાય. પણ આજે જેટલો પણ શક્ય હોય એટલો પુષ્ટિ સિદ્ધાંત જે છે એ શ્રીનાથજીની અંદર શ્રી ગુસાઈજીએ જોડ્યો અને એ જ પરંપરા શ્રીનાથજીની રહી. હવે શ્રીનાથજી એવા એ જાહેર જનતા માટેનું આ દેવાલય નથી. આ શ્રી ગુસાઈજીના નિજ માલિકીનું પારિવારિક દેવાલય છે. એ પ્રકારની વ્યવસ્થા જે શ્રી ગુસાઈજીએ કરી અને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવે કઈ રીતે શ્રીનાથજી સાથે આ શ્રીનાથજીના મંદિર સાથે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવનો શું સંબંધ છે એ પણ આપણે વિચારવું જોઈએ. શ્રીનાથજી સૌથી મોટા ઠાકોરજી, બાકી બધા ઠાકોરજી છોટા, એ તો પુષ્ટિમાર્ગીય વિચાર જ નથી. બધી જ જગ્યાએ શ્રીનાથજી જ છે. બધા જ ઠાકોરજી અને શ્રીનાથજીમાં કોઈ ભેદ નથી. એ પણ શ્રી ગુસાઈજીના વચનથી જ સિદ્ધ થાય છે. અનેક વાર્તા પ્રસંગોથી સિદ્ધ થાય છે. વૈષ્ણવે ઘરમાં સેવા કરી તો શ્રીનાથજી અંગીકાર કરી. કૃષ્ણ ભટ્ટે વસંત પંચમી આગલે દિવસે ખેલાવી તો પણ શ્રીનાથજી અંગીકાર. એ બાલકૃષ્ણલાલ હતા, કૃષ્ણ ભટ્ટના ઠાકોરજી શ્રી બાલકૃષ્ણલાલજી હતા, પણ બાલકૃષ્ણલાલજીના રૂપે શ્રીનાથજીએ જે સેવા અંગીકાર કરી. 1.25 લાખનું ગુલાબ પણ શ્રીનાથજી અંગીકાર કર્યું. વૈષ્ણવ ઘરમાં પોતાના ઠાકોરજીને 1.25 લાખનું ગુલાબ ધરાવ્યું એ તો શ્રી મદન મોહનલાલજી હતા એ ઠાકોરજી, છતાં પણ એ શ્રીનાથજીએ જ અંગીકાર કર્યો. તો શ્રીનાથજી ને ઠાકોરજી બધા એક છે, એમાં કોઈ સંશય નથી. હવે શ્રીનાથજીના મંદિરે દર્શન કરવા જવું કે ન જવું, શ્રીનાથજીનો પ્રસાદ લેવો કે ન લેવો, આમાં મોટો વિવાદ વર્ષોથી ઉભો કરવામાં આવી રહ્યો છે. એમાં કોઈ વિવાદનો વિષય નથી. દરેક વૈષ્ણવને પોતાના ઘરમાં શ્રીનાથજી જ બિરાજે છે. નાથદ્વારામાં જે શ્રીનાથજી છે અને પોતાના ઘરમાં બિરાજતા ઠાકોરજી જે છે એમાં કોઈ ભેદ ક્યારેય પણ કોઈ માનવાની આવશ્યકતા નથી. પણ શ્રીનાથજી જે છે તો વલ્લભ કુલ એટલે કે ગુસાઈજીના 7 બાળકોના પરિવારના એ સંયુક્ત ઠાકોરજી છે. સંયુક્ત અવિભક્ત કુટુંબના એ ઠાકોરજી છે. આ વ્યવસ્થા શ્રી ગુસાઈજીએ કરેલી છે. એ ગુસાઈજીની વ્યવસ્થા શું નાથદ્વારામાં જળવાઈ રહી છે? આપણો આગ્રહ શ્રી ગુસાઈજીની કાનીથી આપણે શ્રીનાથજીને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો તો શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની કાનીથી શ્રીનાથજીની સેવા કરે. આપણે ઘરમાં પણ સેવા કરીએ છીએ તો શ્રી આચાર્યચરણ શ્રીમદ પ્રભુચરણની કાનીથી જ આપણે ઘરમાં પણ સેવા કરી રહ્યા છીએ. તો એ કાનીથી શ્રીનાથજી ત્યાં બિરાજી રહ્યા છે અત્યારે. કારણ કે જે વ્યવસ્થા, જે મર્યાદા, જે કાની આપણે જેની આપીએ છીએ શ્રી ગુસાઈજીની કોઈ વ્યવસ્થા શું અત્યારે ત્યાં જાળવવામાં આવી રહી છે? શ્રીનાથજીની સેવામાં અંદર સુધી છો અને તો પણ શ્રીનાથજીના ચરણ સ્પર્શ નથી કરતા. શું મહાપ્રભુજી ગુસાઈજીની કેવી કાની 84,252 રાખી છે? શું આપણને માર્ગ બતાવ્યો છે 84,252? આપણે શું પુષ્ટિજીવ છીએ? આપણે પુષ્ટિમાર્ગીય છીએ? તો આપણે શ્રી ગુસાઈજી અને શ્રી મહાપ્રભુજીની મર્યાદા અનુસાર જ આપણે શ્રીનાથજીને આપણે સ્પર્શ કરી શકીએ, શ્રીનાથજીની સેવા કરી શકીએ કે શ્રીનાથજીની કોઈ પણ યત્કિંચિત
જે કાંઈ પણ સેવા છે શ્રી મહાપ્રભુજીની કાનેથી જ થશે, ગુસાઈજીની કાનેથી જ થશે. ગુસાઈજીની મર્યાદાનો ભંગ થશે તો ક્યારે પણ શ્રીનાથજી એ સેવાનો સ્વીકાર ક્યારે પણ નહીં કરે. આ જાહેર દેવાલયના જગન્નાથે વિઠ્ઠલે શ્રીરંગે વેંકટે દે એ પ્રકારનું દેવાલય નથી. આ તો શ્રી ગુસાઈજીનું પોતાના માલિકીના સ્થાનમાં પોતાનું પારિવારિક દેવાલયના રૂપમાં એમના કુલદેવતાના રૂપમાં શ્રીનાથજી બિરાજે છે. અમારા સંયુક્ત ઠાકોરજી તરીકે શ્રીનાથજી બિરાજે છે. એમાં ડાયરેક્ટ વૈષ્ણવનો કોઈ પણ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવનો પણ ડાયરેક્ટ એમાં કોઈ અધિકાર શ્રીનાથજીમાં સેવા કરવાનો કે દર્શન કરવાનો એ ડાયરેક્ટ અધિકાર નથી. શ્રી ગુસાઈજીની કાનીથી જ આ તિલકાયત પરંપરા પણ એ જ સૂચવે છે કે તિલકાયત પરંપરામાં તિલકાયતની સેવા 60 દિવસની છે અને 300 દિવસની સેવા શ્રી ગોસ્વામી બાળકોની છે. એ શું બતાવે છે કે શ્રીનાથજી તિલકાયતના ઠાકુરજી પણ નથી, શ્રીનાથજી તિલકાયત મહારાજના ઠાકુરજી પણ નથી. એ તો સંયુક્ત ઠાકુરજી છે, નથી જાહેર જનતાના ઠાકુરજી. શ્રીનાથજી તો પુષ્ટિ માર્ગીય પદ્ધતિથી એમની સેવાનું મંડાણ જે શ્રી ગુસાઈજીએ કર્યું છે કે દેવાલયનું સેટઅપ ખંડિત થયા વગર જેટલો પણ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો, સેવા પ્રકાર, ભાવ ભાવના, વ્રજની ભાવ ભાવના, નિકુંજાદિકની સર્વ ભાવ ભાવના, નંદાલયની સર્વ ભાવના, આપણે બહુ ગલત ફહેમી છે કે શ્રીનાથજીમાં કેવલ નિકુંજની જ ભાવના છે. શ્રીનાથજીમાં કેવલ કોઈ નંદાલયનો ભાવ નહીં, કેવલ નિકુંજનો જ ભાવ છે. એ પણ સાવ ભૂલ ભરેલી વાત છે. સર્વ ભાવ એનો ભજનીયો ભજાદીપઃ, નિકુંજનો, નંદાલયનો બધો જ ભાવ શ્રીનાથજીની સેવામાં છે. બાલલીલાના શૃંગાર પણ શ્રીનાથજીમાં થાય જ છે. હા, બાલલીલાના શૃંગાર શ્રીનાથજીમાં નથી થતા એવું નથી, ત્યાં બાલલીલાનો પ્રકાર શ્રીનાથજીની સેવામાં પણ છે. તો બધી જ પુષ્ટિમાર્ગીય સેવા શ્રી ગુસાઈજીએ શ્રીજીને અંગીકાર કરાવી છે. એ જ પ્રકારથી શ્રીજી બિરાજે છે. કેવલ ત્યાં ખાલી દેવાલયનો પ્રકાર જે મર્યાદા માર્ગી જે પૂજા પ્રકાર હોય છે એવું નહીં, પણ ગુસાઈજીએ જેટલો પણ સેવા પુષ્ટિમાર્ગીય સિદ્ધાંત, પુષ્ટિમાર્ગીય સેવા જેટલી પણ શ્રીનાથજીમાં જોડી શકાય એ શ્રી ગુસાઈજીએ જોડી છે. તો શ્રીનાથજી કેવલ ખાલી ઘરના ઠાકોરજીની જેમ પણ નથી, પણ એક શ્રીનાથજી પોતાના માલિકીના સ્થાનમાં બિરાજતું દેવાલયનો જે પ્રકાર છે એ છે કે જે ઘરના ઠાકોરજીની જેમ પણ નહીં. પણ એ જ રીતે જામનગરવાળા શ્રી બ્રજભૂષણલાલજી મહારાજશ્રીએ પણ નિત્યલીલા તમારા કાકાજી શ્રી બ્રજભૂષણલાલજી મહારાજશ્રીએ પણ તિલકાયત મહારાજને સુઝાવ આપેલો કે શ્રીનાથજીની સેવા ગ્રહ સેવાની રીતે થાય તો બધા જ પ્રશ્નોનું હલ થઈ જાય. ગ્રહ સેવા નહીં પણ ગ્રહ સેવાની રીતે. એટલે જે મંદિર જે છે, દેવાલય જે છે એ પારિવારિક દેવાલય છે અને એમાં ગ્રહ સેવાની પદ્ધતિથી અને એમના સુપુત્ર પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી એમ કહે છે કે શ્રીનાથજીમાં ગ્રહ સેવા જેવો તો કોઈ શબ્દ જ પુષ્ટિ માર્ગમાં નથી. ગ્રહ સેવા તો છે જ નહીં. તો નિત્યલીલા શ્રી બ્રજભૂષણલાલજી મહારાજશ્રીનો પત્ર પણ છે, એવું પ્રકટ કરી દઈશ આ જ સિરીઝમાં કે તિલકાયત મહારાજને આપશ્રીએ કહેલું કે ગ્રહ સેવાની જેમ શ્રીનાથજીની સેવા કરવામાં આવે. અમે બધા પરિચારકી કરીએ, આપ સેવા કરો, અમે પરિચારકી કરીએ. આ પ્રકારથી આપણે શ્રીજીની સેવા કરશું તો શ્રીનાથજી માટેના જે કઈ પ્રશ્ન છે બધા હલ થઈ જશે. હવે વિચારણીય પ્રશ્ન એ છે કે શ્રીનાથજીમાં જો પુષ્ટિ માર્ગની રીત જે ગુસાઈજીએ કરેલી છે એ રીતમાં તો 7 બાળકોનો આદર્શમાં આદર્શ વ્યવસ્થા એ છે કે 7 બાળકોનું પરિવારનું દ્રવ્ય શ્રીનાથજીની સેવામાં વપરાય ને એનાથી જ શ્રીનાથજીની સેવા થાય. એ આદર્શમાં આદર્શ સ્થિતિ છે. વધુમાં વધુ એ 7 બાળકોના જે વૈષ્ણવ, દીક્ષિત વૈષ્ણવ, પુષ્ટિમાર્ગી દીક્ષિત વૈષ્ણવ હોય એમનું દ્રવ્ય એ બધા બાળકો સ્વામી આચાર્ય બાળકોની અનુમતિથી એ દ્રવ્ય શ્રીનાથજીની સેવામાં વપરાય. એ પણ ડાયરેક્ટ શ્રીનાથજીની સેવામાં એ લોકોને આપવાનો અધિકાર નથી. એ વલ્લભકુલનું પારિવારિક દેવાલય હોવાથી વલ્લભકુલ દ્વારા એમની અનુમતિથી એ શ્રીનાથજીની સેવામાં વધારેમાં વધારે આદર્શમાં આદર્શ વ્યવસ્થા થઈ છે કે 7 બાળકો પોતાના એમના પરિવાર જે છે પોતાના દ્રવ્યથી શ્રીજીની સેવા કરે. આ તો દ્રવ્ય જો આવી જ રહ્યું છે તો પછી
એ દીક્ષિત વૈષ્ણવ, પુષ્ટિમાર્ગી દીક્ષિત વૈષ્ણવ આવે. આ પુષ્ટિમાર્ગીય સંપ્રદાયનું એમાં અન્ય કોઈને પ્રવેશનો અધિકાર નથી, પ્રવેશને પાત્ર નથી. અહીં કેવલ પુષ્ટિમાર્ગી વૈષ્ણવ પ્રવેશ પામે અને એમને ત્યાં દર્શનાદિની છૂટ આપવામાં આવે. દેવાલયમાં ઘરમાં ઠાકોરજીના દર્શન જાહેર ન કરાવી શકાય. દેવાલયનો પ્રકાર હોવાથી કમસે કમ ત્યાં દર્શન કોઈ કરી શકે. એના સિવાય બધો જ ગ્રહ સેવાના જે તનુવિત્તજા આદિ જે નિયમ છે એ બધું જ શ્રીનાથજીના સેવામાં પણ લાગુ પડે. આ આદર્શ વ્યવસ્થા શ્રીનાથજીની છે. આ પ્રકારની શ્રીનાથજીની જો વ્યવસ્થા જળવાય તો જ પુષ્ટિમાર્ગી વૈષ્ણવે ગુસાઈજીની કાનીથી, શ્રીનાથજી ગુસાઈજીના ઠાકોરજી જે છે, શ્રી ગુસાઈજીના ઠાકોરજી છે અને ગુસાઈજીની કાનીથી જો એમનો પ્રકાર ત્યાં સેવાનો થતો હોય તો જ શ્રીનાથજીના દર્શનાદિમાં જવું જોઈએ. કમસે કમ શ્રી ગુસાઈજીએ બાંધેલી પ્રણાલિકાથી વિરુદ્ધ ઔરંગઝેબે આપેલા ફરમાન અનુસાર જો શ્રીનાથજીની સેવા કરવામાં આવતી હોય તો ઔરંગઝેબની કાની થશે, ત્યાં શ્રીનાથજીની ગુસાઈજીની કાની નહીં થાય. શું આપણે ઔરંગઝેબની જે કરેલી વ્યવસ્થાને માન્ય કરવી છે કે શ્રી ગુસાઈજીની વ્યવસ્થાને માન્ય કરવી છે? જો આપણે ગુસાઈજીની બાંધેલી પ્રણાલિકાનું ખંડન થતું હોય, એનાથી વિરુદ્ધ પ્રકારથી શ્રીનાથજીની સેવા થતી હોય અને આપણે શ્રીનાથજીના દર્શને જઈએ, શ્રીનાથજીનો પ્રસાદ લઈએ, ત્યાં જઈએ એવો આગ્રહ રાખીએ શ્રીનાથજીમાં, તો આપણે એ દુર્વ્યવસ્થાને પ્રોત્સાહન આપી રહ્યા છીએ, એને આપણે સપોર્ટ આપી રહ્યા છીએ, સહયોગ આપી રહ્યા છીએ. એટલે જેટલો પાપ શ્રી ગુસાઈજીની પ્રણાલિકાને ખંડન કરવાનું તિલકાયત મહારાજ અને એ બીજા બધા જ એમના સહયોગીઓ જેટલું પાપ કરી રહ્યા છે શ્રી ગુસાઈજીની પ્રણાલિકાને તોડવાનું, એમાં ત્યાં દર્શન કરવા જનાર વૈષ્ણવે પણ સહયોગ આપ્યો જ ગણાશે, એ દુર્વ્યવસ્થાને સહયોગ આપ્યો ગણાશે. હવે એવો પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવી રહ્યો છે કે ચૈતન્ય સંપ્રદાયના મંદિરોમાં જવામાં કઈ વાંધો નથી, બુદ્ધના દર્શનના સ્થાનોમાં જવામાં વાંધો નથી, તો શ્રીનાથજીમાં જવામાં શું વાંધો છે? તો પેલા આપણે સમજી લઈએ શ્રી મહાપ્રભુજી આજ્ઞા શું આજ્ઞા કરે છે કે અન્યસ્ય ભજનં તત્ર સ્વતો ગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રે તો અન્યત્ર વિવર્જે. અહીંયા મહાપ્રભુજીનો શબ્દ છે સ્વતઃ ગમન. સ્વતઃ ગમન અર્થે સકામ ભાવથી. એમને આપણે પોતાના આરાધ્ય માનતા હોય કે એમની પૂજા અર્ચના માટે કોઈ કામનાથી કોઈ દેવાલયમાં કૃષ્ણ સિવાયના કોઈ દેવ રૂપ કે કોઈ અવતાર રૂપ જેમ કે બુદ્ધ, એમને એમના દર્શનાર્થે જો આપણે કોઈ કામનાથી એને દેવ માનીને અવતાર માનીને એમના દર્શનાર્થ, એ દર્શનની કામનાથી, એમની પૂજાની કામનાથી જો આપણે જતા હોઈએ તો એ સ્વતઃ ગમન થશે. પણ આપણે કોઈ ટુરિસ્ટ પ્લેસમાં જેમ કે તાજમહેલ જોવા પણ જો જઈ શકાતું હોય તો એમ કહી શકાશે કે તાજમહેલમાં જવાય, શ્રીનાથજીમાં કેમ ન જવાય? શું આ સ્થિતિ સમાન છે? મર્યાદા માર્ગમાં દેવાલયમાં તો ત્યાં મર્યાદા માર્ગ છે જ, અને મર્યાદા માર્ગી દેવાલયમાં શ્રી મહાપ્રભુજી પણ છૂટ આપી રહ્યા છે. પણ શું આ શ્રીનાથજીનું દેવાલય શું એ મર્યાદા માર્ગી દેવાલય છે? તમે એક બાજુ તો એમ કહી રહ્યા છો કે તો પુષ્ટિમાર્ગીય પ્રકાર છે, શ્રીનાથજી તો પુષ્ટિ પુરુષોત્તમ ઠાકોરજી છે, પુષ્ટિમાર્ગીય ઠાકોરજી છે, તો પછી શ્રી ગુસાઈજીએ બાંધેલી વ્યવસ્થા પ્રમાણે જ શ્રીનાથજીની સેવા થવી જોઈએ. નહીં તો બંગાળીઓ પણ સેવા કરી શકતા હતા, અન્ય માર્ગી બંગાળીઓ પણ સેવા, દેવાલય હોય તો અન્ય માર્ગી બંગાળીઓ પણ સેવા કરી શકતા હતા. તો તમે શાકઘર, ફૂલઘર વગેરેમાં સેવા કરવા માટે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ હોવું જરૂરી શું કામ માનો છો? અને બધા જ પ્રાચીન વાલકોના જે વચનામૃતો પણ એ સ્પષ્ટ કરીને કહે છે કે શ્રીનાથજીમાં તો અમારી ચરણ ભેટનું દ્રવ્ય જ વપરાવવું જોઈએ. શ્રી ગોવર્ધનલાલજી મહારાજ શ્રી પણ એમ આજ્ઞા કરે છે. શ્રી નિત્યલીલાસ સપ્તમ પીઠાધીશ્વર શ્રી ઘનશ્યામલાલજી મહારાજ શ્રી પણ એ ડાયરેક્ટ શ્રીનાથજીમાં પૈસા વગેરે ધરીને શ્રીનાથજીની પૂજા અર્ચના કરવામાં આવતી હોય એ પ્રકારને માન્ય નથી આપતા. એ તિલકાયત મહારાજ દ્વારા શ્રીનાથજીની સેવા થઈ શકે. એ શું તિલકાયત મહારાજની સેવા નહીં, પણ ગુસાઈજીની વ્યવસ્થા છે. આપણા શ્રીનાથજી છે, શ્રીનાથજી આપણા ઠાકોરજી છે, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવના પણ નહીં, વલ્લભ કુલના સંયુક્ત ઠાકોરજી છે. અને એ વલ્લભ કુલના દીક્ષિત વૈષ્ણવ, વલ્લભ કુલના સંબંધને કારણે શ્રીનાથજીના દર્શન વગેરે સેવા વગેરેના પ્રવેશને પાત્ર છે. ત્યાં અન્ય કોઈ માર્ગીનો પ્રવેશ થઈ શકે નહીં, એ વ્યવસ્થા આપણે કરવી જોઈએ. શ્રીનાથજીને આપણે એ શ્રીનાથજીનું કેવલ દ્રવ્ય ખાવામાં આવી રહ્યું છે. શ્રીનાથજીને 100ની જેમ શ્રીનાથજીના દર્શન, એક
પિક્ચરનો શો હોય, ફિલ્મનો શો હોય, એ પ્રકારે 350 રૂપિયામાં વીઆઈપીઓને એન્ટ્રી આપીને શ્રીનાથજીને કેવલ એક શો બનાવી દીધા છે. અને આપણે પણ એમાં જોડાઈને દર્શન કરશું તો એ દુર્વ્યવસ્થાની અંદર જે કંઈ પાપ છે દુર્વ્યવસ્થાનું, એના ભાગીદાર આપણે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ થશું. પુષ્ટિમાર્ગી વૈષ્ણવ એ તો શ્રીનાથજી આપણા પુષ્ટિમાર્ગી ઠાકોરજી શ્રી ગુસાઈજીના ઠાકોરજી છે. રાજા ટોડરમલ અને બિરબલે પણ અકબર બાદશાહને એમ કહ્યું કે શ્રી શ્રીનાથજી એ ગોવર્ધનનાથજી એ કૃષ્ણદાસ અધિકારીની વાર્તામાં જુઓ તો બિરબલ અને ટોડરમલે અકબર બાદશાહને કહ્યું કે શ્રીનાથજી જે છે શ્રી ગુસાઈજીના ઠાકોરજી છે. સમગ્ર સંપ્રદાયના પણ સમગ્ર વૈષ્ણવના પણ એ સંપૂર્ણ એ ઠાકોરજી નથી. શ્રીનાથ દરેક વૈષ્ણવને પોતાના ઘરમાં સેવા કરવા માટે ઠાકોરજી પધરાવવામાં આવે છે, એ શ્રીનાથજી જ છે. પણ આ જે શ્રીનાથજી છે તો શ્રી ગોવર્ધનનાથજી એ શ્રી ગુસાઈજીના અને ગુસાઈજીના પરિવારના કુલદેવતા છે, પરિવારના ઠાકોરજી છે, પારિવારિક દેવાલય છે. એ વસ્તુને આપણે સમજવી જોઈએ. જે કૃષ્ણ ભટ્ટે સિદ્ધાંત કર્યો, જે નાગજી ભટ્ટે સિદ્ધાંત કર્યો, વાર્તામાં જુઓ કે આપણે શ્રીનાથજી સાથે કેવી રીતે વ્યવહાર કરવો, કેવી રીતે શ્રીનાથજીની સેવામાં જવું. જો ડાયરેક્ટ આપણે શ્રીનાથજી અને અમે કોઈ પણ મહાપ્રભુજી ગુસાઈજીને વચ્ચે રાખવા માંગતા નથી, મહાપ્રભુજી ગુસાઈજીના સિદ્ધાંતો અને સંપ્રદાયને વચ્ચે રાખવા માંગતા નથી, એવી રીતે જનારા જે લોકો જે છે અને આપણે પણ એમાં જોડાશું તો આપણને પણ પુષ્ટિમાર્ગીય શ્રી મહાપ્રભુજીમાં કોઈ પ્રકારની આપણી નિષ્ઠા એ નહીં રહે. આપણે તો શ્રી ગુસાઈજીએ જે પ્રકાર કરેલો છે એ પ્રકારની વ્યવસ્થા શ્રીનાથજીમાં થાય તો આપણે અવશ્ય શ્રીનાથજીના દર્શન અને શ્રીનાથજીનો પ્રસાદ ગ્રહણ પણ વલ્લભ કુલના દ્રવ્યથી વધારેમાં વધારે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવના દ્રવ્યનો ઉપયોગ અર્ચનાર્થ શ્રીનાથજીની સેવામાં થાય તો શ્રીનાથજીનો પ્રસાદ લઈ શકાય. અન્ય માર્ગીનું દ્રવ્ય આવે ત્યારે શ્રીનાથજી પુષ્ટિમાર્ગની રીતે એનો અંગીકાર કરતા નથી. શ્રીનાથજી શ્રી ગુસાઈજીએ કરેલી વ્યવસ્થા અનુસાર પુષ્ટિ માર્ગમાં જ બિરાજે છે, પુષ્ટિ માર્ગમાં બિરાજે છે. પણ તો પછી અન્ય માર્ગીનું દ્રવ્ય જો ધરવામાં આવશે તો શ્રીનાથજીનો અંગીકાર નહીં કરે, એટલે આપણે પ્રસાદ ગ્રહણ નથી કરતા અને શ્રીનાથજી જતા પણ નથી, કારણ કે શ્રી ગુસાઈજીની પરંપરાનું ખંડન કરી દેવામાં આવ્યું છે. ત્યાં શ્રીનાથજીને એક શોની જેમ એના દર્શન ખોલવામાં આવી રહ્યા છે ને એના વીઆઈપી ટિકિટ લેવામાં આવી રહી છે. એટલે જે પ્રશ્ન ઉપસ્થિત થાય છે, અન્ય માર્ગી દેવાલયમાં જઈ શકાય, તાજમહેલમાં જઈ શકાય, બુદ્ધના સારનાથમાં જઈ શકાય, તો શ્રીનાથજીમાં જવામાં શું વાંધો છે? આ એક પ્રશ્ન. બીજો પ્રશ્ન એ છે કે શું આપણે શ્રીનાથજીને સમાન ગણીએ છીએ? અન્ય માર્ગી દેવાલયના ઠાકોરજી શ્રીનાથજીને બધાને આપણે સમાન એ દેવાલયના પ્રકાર અને શ્રીનાથજીના પ્રકારને સમાન ગણીએ છીએ? બુદ્ધના સારનાથને શ્રીનાથજીને સમાન ગણીએ છીએ? ત્યાં આપણે જઈ રહ્યા છીએ કોઈ ભક્તિભાવથી, આરાધ્ય ભાવથી, સેવાના ભાવથી, દર્શનના ભાવથી નથી જઈ રહ્યા. કોઈ સ્થળ જે છે, ઐતિહાસિક કોઈ સ્થળ છે, એને જોવા જઈ રહ્યા છે. ત્યાં સ્વતઃગમન નથી, એને સ્વતઃગમન નહીં કહેવાય. ત્યાં આપણે સ્વકામ ભાવથી નથી જઈ રહ્યા. ત્યાં કોઈ સકામ ભાવનાથી, એ દેવતાની ભાવનાથી કે અવતારની ભાવનાથી નથી જઈ રહ્યા. અહીંયા પૂજા અર્ચનાર્થ નથી જઈ રહ્યા. પણ શ્રીનાથજીમાં જઈએ છીએ ત્યારે તો શ્રીનાથજી આપણા ઠાકોરજી છે, આપણા પ્રભુ છે, એ ભાવથી આપણે શ્રીનાથજીમાં જઈએ છીએ. અને શ્રી ગુસાઈજીની કાનીથી જ શ્રીનાથજી આપણી સેવા અને દર્શન આપણને આપે, એના સિવાય શ્રીનાથજી આપણને એ દર્શન આપે નહીં, એવો આપણો ભાવ છે.